જય હિન્દ દોસ્તો, સ્વાગત છે આપ સર્વેનું આજના આ પ્રેક્ટિસ સેશનની અંદર. નફો ખોટ એટલે કે પ્રોફિટ એન્ડ લોસના ટાઈપ 3 પ્રકારના જે પ્રશ્નો છે એને આ લેક્ચરની અંદર આપણે જોવાના છીએ. એક એક કરીને જોવાનો પ્રયત્ન કરીએ. આ પ્રકારના જે સવાલ છે એની અંદર એક દુકાનદાર હશે જે છેતરપિંડી કરતો હશે. તમારે આ પ્રકારના પ્રશ્નો છે આ પ્રેક્ટિસમાં જોવાના છે. હવે આમાં સૌથી મોટી ભૂલ ક્યાં થશે હું સમજાવવાનો પ્રયત્ન કરું. એક સવાલ છે એનાથી જ આપણે સમજીએ કે ભાઈ એક અપ્રામાણિક વેપારી પોતાનો માલ મૂળ કિંમતે તે જ વેચવાનો દાવો કરે છે. કેમ કે છે કે હું તો મૂળ કિંમતે જ વેચી દઉં છું ભાઈ, હું તો સેવા કરું છું. પણ વાસ્તવમાં 1 કિલોના સ્થાને 960 ગ્રામ જ માલ આપે છે. એટલે તમને એવું કે હું 1 કિલો આપું છું પણ આપે નહીં, 40 ગ્રામ ઓછું આપે છે. કેટલા ગ્રામ ઓછું આપે છે? 40 ગ્રામ. તો તમને એવું થાય આમાં ગણવાનું શું છે ભાઈ, આ તો સીધો દાખલો છે, 4% જવાબ આવે. કઈ રીતે ભાઈ? તો કે 1 કિલો એટલે કે 1000 ગ્રામ થાય. 1 કિલો એટલે કેટલા ગ્રામ થાય? 1000 ગ્રામ થાય. 1000 ગ્રામે 40 ગ્રામનો લોચો, તો 100 એ કેટલા? તો 100 ગુણ્યા 40 છેદમાં 1000. તો 1 2 3 1 2 3 4% જવાબ આવે. આટલું સિમ્પલ નથી, આટલું સિમ્પલ નથી. ધ્યાનથી સમજજો. અહીંયા દુકાનદારે તમને એવું કીધું છે ખાલી કે હું 1 કિલો આપું છું, આપ્યું થોડું. આપે છે કેટલું એના પ્રમાણે ગણવાનું હોય. સૌથી મોટી ભૂલ વિદ્યાર્થીઓ અહીંયા જ કરશે કે કિલો એ સીધું ગણવા માંડશે. કિલો એ ગણવાનું જ નથી. કિલો તો એ મોઢામાંથી બોલે છે ખાલી કે હું કિલો આપું છું, આપે છે થોડો. આપે કેટલું છે? 960 ગ્રામ. તો દાખલો આ રીતે ગણવાનો છે કે 960 ગ્રામ આપે ત્યારે 40 ગ્રામ છે એને નફો થઈ જાય. 40 ગ્રામ એનો નફો થઈ જાય. તો 960 એ 40, તો 100 એ કેટલા? ખરેખર ત્રિરાશી આમ મૂકવાની છે, આમ નહીં. બરાબર? આ ત્રિરાશી છે એ કેવી છે? ખોટી છે. ચાલો, તો 960 એ 40, તો 100 એ કેટલા? તો 100 ગુણ્યા 40 છેદમાં 960. અહીંયા મીંડું છે એ ઉડી જશે. ત્યારબાદ અહીંયા વાત કરીએ તો 4 દુ 8, 1 16, ચોકે ચોકે 16 એટલે કે 24 ચોક 96 થાય. તો 100 ભાગ્યા 24 કરવાના છે. તો આને 4 વડે ભાગીએ તો 25 ચોકુ 100 અને 6 ચોક 24, એટલે કે 25 ને 6 વડે ભાગીએ તો 6 ચોક 24, શેષ વધે 1, ભાગ નહીં ચાલે એટલે અહીંયા આવશે, સોરી અહીંયા આવશે પોઈન્ટ અને અહીંયા આવશે મીંડું. 6 એકા 6. અથવા તો એવું પણ કહી શકાય, અહીંયા તમને જે જવાબ આપ્યો છે આ રીતે જ આપ્યો છે, 4.1/6. આવો જવાબ આવશે. શું આવશે? 4.1/6. બરાબર? એક કે જવાબ એવો આપ્યો નથી તો આપણે આ જવાબને અહીંયા કરી નાખીએ, 4.1/6. ટૂંકમાં અહીંયા જવાબ આવશે 4.1/6. આવો જવાબ આવશે. શું જવાબ આવશે? 4.1/6. તો અહીંયા જે કવિ છે આવું કહેવા માંગે છે એવું સમજી લેવાનું, 4.1/6. 4.1/6. આ તમારો સાચો જવાબ આવશે. ઓપ્શન સી છે અહીંયા આગળ તમારો રાઈટ આન્સર છે આવશે. ચાલો, એક વેપારી પોતાની વસ્તુ ખરીદ કિંમતના ભાવે વેચવાનો દાવો કરે છે પરંતુ 900 ગ્રામ જ આપે છે. દાખલો એટલો જ છે, 900 ગ્રામ આપે છે, કે છે હું કિલો આપું છું, આપે છે 900 ગ્રામ એટલે 100 ગ્રામ તો એના ખીચામાં વહી ગયું. તો 900 એ 100, તો 100 એ કેટલા? આમ તો દાખલો ગણવાની જરૂર નથી, આ 9મો ભાગ થાય. 9મો ભાગ થાય ને 9મો ભાગ આપણે ભણી ગયા છે ટકાવારીમાં કે 9મો ભાગ એટલે 11.1/9 થાય. છતાં ગણવાની ઈચ્છા હોય તો ગણાવી દઉં. 100 ગુણ્યા 100 છેદમાં 900. આ બે મીંડા ઉડી જશે. 100 ભાગ્યા 9, 100 ભાગ્યા 9, તો 100 ને 9 વડે તમે ભાગો તો 9 એકા 9, 1 10, 9 એકા 9, શેષ વધી 1, એટલે કે આવું થાય. 11.1/9% થાય. 11.1/9% થાય. એટલે કે ઓપ્શન ડી છે એ મિત્રો અહીંયા તમારો સાચો જવાબ છે આવશે. ચાલો, એક વેપારી તોલમાપમાં 200 ગ્રામની છેતરપિંડી કરે છે તો એને કેટલો નફો છે એ થશે? અહીંયા કહેવાની જરૂર નથી કે ભાઈ 1 કિલોએ 200 ગ્રામની હેરાફેરી કરે છે. હવે સમજો 1 કિલો વસ્તુ કે છે પણ આપે છે 200 ગ્રામ જ તે, સોરી 200 ગ્રામ ઓછું આપે છે. 200 ગ્રામની તો હેરાફેરી કરી એટલે તમને આપે કેટલું? 800 આપે. તો 800 ગ્રામ આપે એમાં એનો ફાયદો કેટલો? 200 ગ્રામનો ફાયદો. તો 100 એ કેટલા? હવે ગણવાની જરૂર નથી, 200 ચોકુ 800 એટલે આ ચોથો ભાગ થાય ને ચોથો ભાગ એટલે 25% સીધો જવાબ લખાય. બરાબર? આટલું આપણને આવડે જ છે. 25% જવાબ આવે. અથવા ગણવું હોય તો ગણાવી બી દઉં યાર. ચાલો, 100 ગુણ્યા 200 છેદમાં 800. 2 મીંડા ઉડી જશે
2 ચોકુ 8 અને 25 ચોકુ 100 એટલે કે 25% તમારો જવાબ છે આવશે. ઓપ્શન એ તમારો અહીંયા આગળ સાચો જવાબ આવશે. દુકાનદાર છેતરપિંડી કરે છે અને 33.1% નફો કમાવા માટે 1 કિલોના બદલે કેટલા ગ્રામનો ઉપયોગ કરવો જોઈએ? જો સીધી વસ્તુ છે, 1 કિલોના બદલે કેટલા ગ્રામનો ઉપયોગ છે કરવો જોઈએ એવું તમને પૂછ્યું છે. 4-5 ઓપ્શન આપ્યા છે. હવે 1 કિલોના બદલે 900 ગ્રામ કરે તો હમણાં આપણે દાખલો જોઈ લીધો કે 900 એ 100 નો ગેપ થાય, કારણ કે 900 ગ્રામ એ આપે એટલે 100 ગ્રામ એનો ફાયદો થઈ જાય. 900 એ 100 તો 100 એ કેટલા? 9મો ભાગ થાય. 9મો ભાગ એટલે 33.33 નો થાય. ત્રીજો ભાગ એટલે 33.33 થાય. ત્રીજો ભાગ એટલે 33.33 થાય. તો એ મેળ અહીંયા જો ઓપ્શન જોઈને તમે આ જવાબ આપી શકશો. એ મેળ આમાં જ પડશે. જો સમજો, ધારો કે 750 ગ્રામ આપે કિલોમાંથી, કિલોમાં 1000 ગ્રામ આવે તો 1000 ગ્રામમાંથી 750 એને આપ્યું તો એની પાસે કેટલું વધ્યું? 250 એની પાસે વધ્યું. 250. જો 750 વત્તા 250 થઈ ગયા 1000. તો 750 એ 250, 750 એ 250 તો 100 એ કેટલા? 250 ગુણ્યા 100 છેદમાં 750. મીંડું મીંડું ઉડી ગયું. 25 તેરી 75, 100 ભાગ્યા 3 તો 100 નો ત્રીજો ભાગ એટલે આપણને ખબર જ છે 33.33 અથવા તો 33.1 મળી ગયો તાળો. હા મળી ગયો. કેટલાય મળી ગયો? 750. તો 750 છે તમારો જવાબ છે અહીંયા આગળ આવશે. ચાલો ક્લિયર છે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. એક વેપારી વસ્તુ ખરીદતા અને વેચતા 10% નહીતર મંડળી કરે છે. એટલે કહેવાનો મતલબ એ છે બે જગ્યાએ 10% નફો મેળવે છે. કહેવાનો અહીંયા મતલબ એવો છે, વેચતી વખતે તો 10% મેળવી જાય છે અને ખરીદતી વખતે 10% કઈક ધાંધલી કરી નાખે છે. તો બે વખત 10% નો ટૂંકમાં નફો થાય. તો હકીકતમાં પ્રશ્ન આવો જ ગણવાનો છે. 100 રૂપિયાની વસ્તુ ખરીદતી વખતે 10% ફાયદો એટલે 100 + 10 એટલે 110 થશે. વેચતી વખતે 10% ફાયદો. કોના 10%? 110 ના. આના 10% એટલે 11 થાય. 110 + 11 121. તો 100 રૂપિયાની વસ્તુ 121 માં વેચીએ તો અહીંયા એને કુલ નફો 10 ને 10 20 નો થાય. આપણને એમ લાગે 10 ને 10 20 થાય. 20 નો થાય, 21 થાય. કેટલા થાય? 21% નફો અહીંયા આગળ થશે. તો અહીંયા 21% છે તમારો સાચો જવાબ આવશે. યાદ રાખજો મિત્રો, આ તમને ઘણી બધી જગ્યાએ કામ લાગશે કે બે વખત 10% નો ફાયદો થાય ને તો 20 નો થાય, એ 21% થઈ જાય. કારણ કે ફાયદાનો ફાયદો તમને મળશે એટલા માટે. બરાબર? ચાલો ક્લિયર છે. તો આ થતા આ જે પ્રશ્નો હતા એ બેઈમાન વેપારી વાળા પ્રશ્નો હતા. આમાં તમારે ખાલી એટલું જ સમજવાનું છે કે એ જે બોલે છે એની ઉપર ફોકસ નથી કરવાનું, એ ખરેખર આપે છે એની ઉપર આપણે ફોકસ કરવાનું છે. ટકાવારી એના આધારે તમારે ગણવાની છે. તો આ વિડીયોમાં તમારે એટલું જ શીખવાનું હતું. મળીએ છીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. જય હિન્દ દોસ્તો, સ્વાગત છે આપ સર્વેનું પ્રોફિટ એન્ડ લોસ એટલે કે ટકાવારીના પ્રેક્ટિસ સેશનની અંદર. તો ચાલો શરૂઆત કરીએ. પહેલો પ્રશ્ન છે. હવે જો આ પ્રશ્નમાં શું કીધું છે સૌથી પહેલા સમજવાનો પ્રયત્ન કરીએ કે સતીશ એક વસ્તુ છે એ 5000 રૂપિયામાં ખરીદી કરે છે. ત્યારબાદ આ વસ્તુ છે એ 35% નફાથી બીજા કોઈકને વેચી દે છે. હવે એને જે પૈસા મળે છે 5000 તો મળશે જ, તે બીજા 35% મળશે અને એ જે પૈસા છે એનાથી પછી બીજી વસ્તુ ખરીદે છે અને એ વસ્તુ પછી 20% નુકસાનથી વેચે છે. તો છેલ્લે એને શું થશે? તો કે નફો થશે કે નુકસાન થશે, એ કેટલું થશે એવું તમને અહીંયા આગળ પૂછવામાં આવેલું છે. તો સાવ ધારો કે તમને કાંઈ ન આવડતું તો નોર્મલી આ રીતે દાખલો ગણી શકાય. ધારો કે 5000 રૂપિયાની વસ્તુ છે, એમાં પેલા તો એને 35% પ્લસ થાય છે. તો 35% ગણવું હોય તો આમ ગણાય 30% એટલે 1500 થાય. 30% એટલે જો 10% એટલે 500 થાય. તો 500 500 500 3 વખત એટલે 1500 થયા. તો જો સમજાવું તમને અહીંયા 30% એટલે 1500 થાય અને બીજા 5% તો 10% એટલે 500 થાય તો 5% એટલે 250 થાય. એટલે કે 1750 થશે. કેટલું થશે? 1750. તો 35% એટલે કેટલા થશે? 1750 રૂપિયા એને નફો થશે. એટલે કે વત્તા 1750 તો 5000 ને 1000 એટલે કે 6750 રૂપિયામાં એ વસ્તુ વેચી દેશે. હવે આ વસ્તુને આ રૂપિયાની એને બીજી વસ્તુ લઈ લીધી, પણ હવે એમાં થાય છે લોચો કે એ વસ્તુમાં થાય છે 20% નું નુકસાન. 20% નું નુકસાન થાય છે. તો એના 20% કેટલા થાય? તો કે આના 10% થાય 675. તો 20% એટલે એના ડબલ
તો 600 ના ડબલ 1200 ને 75 ના ડબલ 150, 1200 ને 150 એટલે 1350 રૂપિયામાં નુકસાન જશે. તો માઇનસ કરવાના. તો આમ 6750 છે, એમાંથી 1350 બાદ કરો એટલે 6750 એટલે 5750. 5750 માંથી 350 બાદ કરો એટલે 5400 આટલા વધશે. ખાલી બાદ બાકી કરવાની છે કે ભાઈ 6750 માંથી 1350 માઇનસ કરીએ 0 0 7 માંથી 3 જાય તો 4, 6 માંથી 1 જાય તો 5. 5400 રૂપિયાની પાસે વધે. પેલા એની પાસે કેટલા હતા? પેલા એની પાસે 5000 હતા. હવે કેટલા છે? 5400 રૂપિયા છે. તો સ્વાભાવિક છે ને અહીંયા નફો થયો. કેટલો નફો થયો? કેટલો નફો થયો? 400 રૂપિયાનો નફો થયો. કેટલો નફો થયો? 400 રૂપિયાનો અહીંયા આગળ એને નફો થયો. બરાબર? તો આ રીતે નોર્મલી તમે દાખલો ગણી શકો. ધારો કે તમને નો આવડતો હોય પ્રશ્ન, આ રીતે તો આમ તો આવડવો જ જોઈએ, પણ એની કરતા પણ એક સરળ રીત છે. કઈ રીતે? જો ખરેખર અહીંયા આટલા ટકાનો વધારો અને આટલા ટકાનો ઘટાડો એ રીતે પણ દાખલો ગણી શકાય, તો પણ આવી જશે જવાબ. કઈ રીતે? ધ્યાનથી સમજો. ધારો કે 100 રૂપિયાની વસ્તુ હોય, પેલા 35% વધે એટલે 135 થાય, અને પછી 20% કોના? આના. તો આના 10% 13.5, તો 20% એટલે 13 દુ 26 ને 27. તો આમાંથી 27 બાદ કરો તો 108 વધે. 100 રૂપિયાની વસ્તુ હતી, 108 એટલે કે 8% નફો થાય. કેટલા ટકા નફો થાય? 8%. તો દાખલો એટલો જ ગણવાનો હતો કે 5000 એના 8% એટલે ગુણ્યા 8/100. 1 મીંડા ઉડી જશે, 8 પંચા 40 અને 1 મીંડું, તો 400 રૂપિયા નફો થાય. 400 રૂપિયા નફો થાય. 400 રૂપિયા અહીંયા આગળ નફો થશે. કેટલા રૂપિયા નફો થશે? 400 રૂપિયા છે એ મિત્રો અહીંયા આગળ નફો છે થશે. આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે. આ વસ્તુ તમારે અહીંયા આગળ ધ્યાન રાખવાની છે. તો દાખલો બંને રીતે ગણી શકાય. આ રીતે પણ ગણી શકાય અને આ રીતે પણ ગણી શકાય. જે રીતે તમને સારી લાગી હોય એ રીતે તમે દાખલો છે ગણી શકો. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. 824 રૂપિયામાં એક વસ્તુ વેચતા વેપારીને નફો 376 રૂપિયામાં વસ્તુ વેચતા થતા નુકસાન જેટલો જ છે. તો આ વસ્તુ 20% નફો મેળવવા માટે વસ્તુ કેટલામાં વેચવી જોઈએ? તમને આવું કઈક પૂછે છે. તો જ્યારે પણ તમને એવું કહે ને, જો એક વસ્તુ સમજો, હું તમને ઉદાહરણ સાથે સમજાવું. ધારો કે એક વસ્તુ 20 રૂપિયાની છે, ધ્યાનથી સમજજો. એની મૂળ કિંમત કેટલી છે? 20 રૂપિયા. ધારો કે હું એને 25 માં વેચું તો શું થાય? તો કે 5 રૂપિયા નફો થાય. 5 રૂપિયા નફો થાય. ધારો કે આ જ વસ્તુને હું 15 માં વેચું તો શું થાય? તો શું થાય? તો કે 5 રૂપિયા ખોટ જાય. 5 રૂપિયા ખોટ જાય. તો અહીંયા 5 રૂપિયા નફો થાય, અહીંયા 5 રૂપિયા ખોટ જાય. અહીંયા 5 રૂપિયા નફો થાય, અહીંયા 5 રૂપિયા ખોટ જાય. તો તમને એવું કીધું હોય કે એક વસ્તુને 15 માં વેચતા 5 રૂપિયા ખોટ ગઈ અને એક વસ્તુને 25 માં વેચતા 5 રૂપિયા નફો થયો. જેટલી ખોટ ગઈ એટલો જ નફો થયો. તો મૂળ કિંમત કેટલી? તો તમારે કાંઈ નહીં કરવાનું, તમારે આ બંનેનો સરવાળો કરવાનો ભાગ્યા 2. એટલે કે 15 વત્તા 25 ભાગ્યા 2 એટલે કે 15 ને 25 40 ભાગ્યા 2 એટલે કે 20 જવાબ આવે. બરાબર? તો આ દાખલામાં જ્યારે એવું કે ને કે એક વસ્તુ વેચતા જેટલો નફો થયો એટલું જ નુકસાન થયું, જ્યારે પણ આ બે કિંમત આપે ને તો તમારે બંને કિંમતનો સરવાળો કરીને ભાગ્યા 2 કરવાનો. તો 824 વત્તા 376, 800 ને 300 1100 એટલે 1200 થાય, ભાગ્યા 2 એટલે ધ્યાન રાખો મિત્રો, વસ્તુની મૂળ કિંમત 600 છે. વસ્તુની મૂળ કિંમત મળી ગઈ 600. હવે એની ઉપર મારે 20% નફો લેવો છે. તો 600 હવે એના 20% કેટલા થાય ભાઈ? મોઢે ગણી શકાય, 120 થાય. તો 600 વત્તા 120 તો વસ્તુ કેટલામાં વેચવી જોઈએ? 720 રૂપિયામાં વેચવી જોઈએ. એટલે કે અહીંયા ઓપ્શન સી છે એ તમારો સાચો જવાબ આવશે. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. 1 રૂપિયાના 2 લીંબુ ખરીદે છે અને 3 રૂપિયાના 5 લીંબુ વેચે છે. તો વેપારીને થતો નફો કે નુકસાન કેટલો થાય? રૂપિયા 1 રૂપિયામાં 2 લીંબુ ખરીદ્યા. એટલે આમ જો હજી નોર્મલી દાખલો ગણીએ તો 1 લીંબુની કિંમત કેટલી થઈ? 50 પૈસા થઈ. બરાબર? હવે 3 રૂપિયાના એને 5 વેચ્યા. 3 રૂપિયામાં એને કેટલા લીંબુ વેચ્યા? 5 લીંબુ વેચ્યા. તો 1 લીંબુની કિંમત કેટલી થઈ? તો કે 3 ભાગ્યા 5. હવે આ રૂપિયામાં છે ને પૈસામાં ફેરવવા માટે ગુણ્યા 100. તો 20 પંચા 100 ને 20 તેરી 60. 60 પૈસામાં 1 લીંબુ વેચ્યું. 1 લીંબુ કેટલામાં વેચ્યું? 60 પૈસામાં.
આ છે એ મૂળ કિંમત છે, આ છે વેચાણ કિંમત છે. દાખલો સીધો છે. 50 પૈસાનું લીંબુ હતું, 60 પૈસામાં વેચ્યું, 10 પૈસા કમાણું. કેટલા એ? 50 પૈસા. 50 એ 10 તો 100 એ કેટલા? 5મો ભાગ 20% થાય. 20% નફો થશે. કેટલા ટકા નફો થશે? 20% નફો થશે. આવી રીતે ગણી શકાય કે 50 પૈસાના લીંબુમાં 10 પૈસાનો નફો થયો તો 100 એ કેટલા? એટલે તમને 20% સીધે સીધો જવાબ છે અહીંયા આગળ મળી જશે. તો અહીંયા આગળ 20% નફો, આવો જવાબ છે આવશે. ચાલો. એક વેપારી 24 રૂપિયામાં 16 વસ્તુ ખરીદે છે અને 18 રૂપિયામાં 8 વસ્તુ વેચે છે. બરાબર? 8 વસ્તુ વેચે છે. તો થતા નફા નુકસાનની ટકાવારી. હવે બીજી રીતે ગણતા શીખવાડું, ધ્યાનથી જોજો. અહીંયા 16 વસ્તુ છે પણ અહીંયા 8 જ વસ્તુ છે, એટલે મૂળ લોચો આ છે. તો બે જગ્યાએ સરખા કરો ને તોય મેળ આવી જાય. તો અહીંયા ડબલ કરી નાખું. જો 8 દુ 16 થઈ ગયા, તો પૈસાય ડબલ થાય ભાઈ. 18 દુ 36 રૂપિયા થઈ જાય. તો 36 રૂપિયા અને 16 નંગ. અહીંયા 24 રૂપિયા 16 નંગ, તો નંગ સેમ થઈ ગયા? થઈ ગયા. હવે દાખલો સીધો થઈ ગયો. એક વસ્તુ વેપારીએ 24 રૂપિયામાં લીધી ને 36 રૂપિયામાં વેચી. 24 રૂપિયામાં ખરીદી કરી, 24 રૂપિયામાં ખરીદી કરી, 36 રૂપિયામાં વેચાણ કર્યું, 36 રૂપિયામાં વેચાણ કર્યું, તો 12 રૂપિયા નફો થયો. 12 રૂપિયા નફો થયો. તો 24 એ 12, તો 100 એ કેટલા? ગણવાનું ન હોય ભાઈ. 24 ના અડધા 12 થાય એટલે 25% જવાબ, સોરી 50% જવાબ આવે. 50% અહીંયા આગળ નફો થશે. 40% નહીં જવાબ આવે, 50% છે એ અહીંયા આગળ નફો થશે. બરાબર? ચાલો, આ જ પ્રશ્ન છે એને તમને હું હવે ડાયરેક્ટ ગણતા શીખવાડું. જો તમારે આવું લખવાનું, નંગ પછી લખવાનું રૂપિયા. પેલા થશે ખરીદી, પછી થશે વેચાણ, પછી થશે વેચાણ. ચાલો ધ્યાનથી સમજીએ. સૌથી પહેલા હવે અહીંયા નંગ કેટલા કીધા છે? 16 નંગ છે અને કિંમત કેટલી કીધી છે? 24 રૂપિયા. પેલા ખરીદી લખી દીધી, હવે વેચાણ લખી દઈએ. 18 રૂપિયા ના 8 નંગ, તો નંગ કેટલા છે? 8 અને રૂપિયા કેટલા છે? 18. ક્લિયર છે? તો આનું સાવ સીધું સૂત્ર છે ટકાવારી ગોતવા માટે. સ્ટેપ 1 એટલે કે આ ગુણાકાર પેલા આમ કરવાનું, સ્ટેપ 1 માઇનસ સ્ટેપ, જો અહીંયા લખું છું સ્ટેપ 1 માઇનસ સ્ટેપ 2 છેદમાં સ્ટેપ 2 ગુણ્યા 100. જ્યારે પણ આટલા નંગ એટલામાં લીધા ને આટલા નંગ એટલામાં વેચ્યા, બે નંગ અલગ અલગ હોય અને કિંમતો આપેલી હોય, ત્યારે દાખલો આમ ડાયરેક્ટ ગણી શકાય. કઈ રીતે? ધ્યાનથી જો. 16 ગુણ્યા 18. બરાબર? તો 16 ગુણ્યા 18 અહીંયા આગળ તમે કરશો, 16 ગુણ્યા 18 આપણે કરીએ તો 0, અહીંયા 16 થશે, વત્તા 8 છ 48, આટલો વધી 4, 8 8 ને 4 12. તો અહીંયા સરવાળો કરીએ તો 8 6 ને 2 8, 1 ને 1 2, 288 થશે. માઇનસ 24 ગુણ્યા 8, તો 2 8 16, 160 અને 32, એટલે કે માઇનસ 192 છેદમાં એનું એ જ આવશે 192 ગુણ્યા 100. આટલી ટકાવારી મળશે. બરાબર? તો ચાલો હવે 288 એમાંથી આપણે 192 બાદ કરીએ. 288 માંથી 192 બાદ કરીએ તો કેટલા વધશે? તો કે અહીંયા આગળ વધશે 8 અને બીજા 88. 88 ને 8 કેટલા થશે? 96 થશે. છેદમાં 192 ગુણ્યા 100. તો 96 ના ડબલ જ 192 થાય અને 50 દુ 100 થાય. એટલે આ તમારો જવાબ આવી ગયો. 50% નફો મળી ગયો. બરાબર? કેટલો જવાબ મળ્યો? એ રીતે પણ એ જ જવાબ મળે છે. 50% નફો છે અહીંયા આગળ જવાબ આવશે. બરાબર? એક વેપારી એક વસ્તુ ખરીદતા અને વેચતા 10% નહીતર મંડળી કરે છે, એટલે કે બે જગ્યાએ નફો કમાય છે 10% નો. તો આ દાખલો આપણે ગણી લીધો છે. 10 + 10 20 નો થાય, 21 થઈ જાય. કારણ કે 100 ની વસ્તુ એ 10%માં વેચે એટલે 110 મળે ને પછી 10% આના મળે એટલે વત્તા 11 થઈ જાય તો 121 થઈ જાય. 100 રૂપિયાની વસ્તુ 121 માં વેચે, 21% અહીંયા આગળ નફો થઈ જશે. કેટલા ટકા થઈ જશે? 21% નફો થઈ જશે. 1 રૂપિયામાં 8 પેન્સિલ, તો તેણે 60% નફો કમાવવો હોય તો કેટલી પેન્સિલ, 1 રૂપિયામાં કેટલી પેન્સિલ વેચવી જોઈએ? હવે ધ્યાનથી સમજો. અહીંયા આગળ એવું કીધું છે 1 રૂપિયામાં 8 પેન્સિલ ખરીદે છે. બરાબર? 1 રૂપિયામાં કેટલી પેન્સિલ ખરીદે છે? 8 પેન્સિલ. તો આ થઈ ગઈ તમારી એક પેન્સિલની મૂળ કિંમત. બરાબર? આ થઈ ગઈ તમારી એક પેન્સિલની મૂળ કિંમત. કેટલી છે? 1/8. હવે મારે 60% નફો મેળવવો છે, તો મારે 60% પૈસા પણ વધારવા પડશે એક પેન્સિલે. બરાબર? તો એક પેન્સિલે મારે 60% નફો વધારવો હોય તો ગુણ્યા 160
છેદમાં 100 આ બબ્બે મીંડા ઉડી ગયા 8 દુ 16 તો 2/10 આટલી કિંમત થાય એટલે કે 1/5 આટલી કિંમત થાય બરાબર 1/5 નો મતલબ શું તો કે 1 રૂપિયામાં 5 પેન્સિલ વેચવી પડે 1 રૂપિયામાં કેટલી પેન્સિલ વેચવી પડે 5 પેન્સિલ છે વેચવી પડે પેલા 1 રૂપિયામાં કેટલી વેચતા હતા 8 વેચતા હતા હવે કેટલી વેચવાની બરાબર 1/5 તો 1 રૂપિયામાં 8 પેન્સિલ લેવાની અને વેચવાની કેટલી 5 જ વેચવાની તો 8 માંથી 5 વેચો ને તો 3 વધે તમારો નફો 3 વધે તમારો નફો કેટલી વેચો તો 5 વેચો તો 3 વધે નફો તો 100 એ કેટલા એટલે 60% થશે કેટલા ટકા થશે 60% થશે દાખલો આટલો સરળ છે તો અહીંયા આગળ જવાબ શું આવશે 1 રૂપિયામાં કેટલી વેચવાની 5 જ વેચવાની ક્લિયર છે ચલો એવો જ પ્રશ્ન છે ધ્યાનથી જો 1 રૂપિયામાં 10 સફરજન એટલે 1/10 થયું ગુણ્યા 40% નફો એટલે 140/100 1 2 1 2 આટલા મીંડા તો ઉડી ગયા બરાબર 1/10 ગુણ્યા 140/100 આવું થશે બરાબર આપણે મીંડા વધારવું જોઈએ અહીંયા એક એક મીંડું છે એ આપણે ઉડાડી દઈએ 1/10 ગુણ્યા 140/100 તો એક એક મીંડું છે એ એટલું જ ઉડશે આના અડધા થશે 7 આના અડધા થશે 5 ચલો ક્લિયર છે હવે કઈ છેદ ઉડતો નથી તો અહીંયા કેટલા થશે 7/50 કેટલા થશે 7/50 ચલો તો પ્રશ્ન શું છે અહીંયા આગળ પ્રશ્ન શું છે તો કે 1 રૂપિયામાં 10 સફરજન વેચે છે એક વેપારી 1 રૂપિયામાં 10 સફરજન વેચે છે ખરીદે છે એવું હશે તો 40% નફો કમાય છે તો વેપારીએ 1 રૂપિયામાં કેટલા સફરજન ખરીદ્યા છે સોરી અહીંયા આગળ પ્રશ્ન છે ઊંધો આપ્યો છે અહીંયા આગળ પ્રશ્ન છે ઊંધો આપ્યો છે અહીંયા વેચવાનું તમને કીધું છે કે 1 રૂપિયાના 10 તો એને વેચી દીધા એટલે કે 10 પૈસામાં એને સફરજન વેચી દીધા છે આ એની વેચાણ કિંમત ઓલરેડી આપી દીધી છે અને એ ખરેખર 40% નફો કમાઈ લીધો છે બરાબર તો દાખલામાં આમાં અહીંયા ઊંધું પૂછ્યું છે 40% નફો એટલે 140% થાય 140% બરાબર 10 પૈસા કેટલા પૈસા 10 પૈસા તો પ્રશ્ન શું પૂછ્યો મૂળ કિંમત ખરીદવાનું પૂછ્યું તો 100 એ કેટલા 100 એ કેટલા આમ પણ ગણી શકાય તો 10 ગુણ્યા 100 છેદમાં 140 મીંડું ઉડી જશે 100/14 એટલે કે 100 પૈસા હોય 100 પૈસા હોય એમાં 14 સફરજન લેવા પડે 100/14 અહીંયા બધું પૈસામાં ચાલે છે 100 પૈસા એટલે 1 રૂપિયો થઈ ગયો અને જો તમને અહીંયા રૂપિયાનું પૂછ્યું છે કે 1 રૂપિયામાં કેટલા તો 100/14 જવાબ આવે ધ્યાનથી જો અહીંયા છેદ ઉડાડવાની જરૂર નથી 100/14 એટલે કે 100 પૈસામાં 14 સફરજન ખરીદવા પડે અને 100 પૈસા એટલે 1 રૂપિયો થયો એટલે કે 1 રૂપિયામાં કેટલા ખરીદવા પડે 14 છે ખરીદવા પડે 14 છે ખરીદવા પડે તો અહીંયા 14 છે એ તમારો સાચો જવાબ આવશે બરાબર નોર્મલી આ રીતે દાખલો છે ગણવાનો ચાલો ક્લિયર છે તો આ પ્રકારના સવાલમાં 1 રૂપિયામાં આટલા લીધા અને 1 રૂપિયામાં આટલા વેચ્યા ટકાવારી ખાલી મેચ કરીને પછી અંશ છેદ મેળવવાના છે અંશ છેદ મેળવી નાખશો તો તમને આઈડિયા છે આવી જશે ચાલો તો વિડીયોને અહીં સુધી રાખીએ છીએ મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં નવા પ્રકારના પ્રશ્નો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય હિન્દ દોસ્તો સ્વાગત છે આપ સર્વેનું કાઝી સર ઓનલાઈન કોચિંગ એપની અંદર આ કોર્સની અંદર અત્યારે આપણે શીખી રહ્યા છે પ્રોફિટ એન્ડ લોસ એટલે કે નફો અને ખોટ હવે નફા ખોટમાં આપણે અલગ અલગ પ્રકારના પ્રશ્નો સ્ટેપ બાય સ્ટેપ ભણી રહ્યા છીએ એમાંથી આ પ્રકાર છે 5મો પ્રકાર જેની અંદર એવા પ્રશ્નો હશે કે જેમાં મૂળ કિંમત નહીં આપી હોય વેચાણ કિંમત પણ નહીં આપી હોય એ બંનેના નંગ આપેલા હશે તો આ કિસ્સાની અંદર પ્રશ્નને કઈ રીતે ગણી શકાય જવાબ સુધી કઈ રીતે સરળતાથી પહોંચી શકાય એને સમજવાનો પ્રયત્ન આપણે કરીશું ચાલો તો સમય બગાડ્યા વગર ઝડપથી આપણે રકમની શરૂઆત છે કરીએ છીએ પહેલો સવાલ સ્ક્રીન ઉપર છે તમારી કે ભાઈ 10 સફરજનની મૂળ કિંમત 9 રૂપિયા સોરી 10 સફરજનની મૂળ કિંમત એ 9 સફરજનની વેચાણ કિંમત કેવી કિંમત વેચાણ કિંમત બરાબર હોય તો નફો કેટલો થશે આવું તમને અહીંયા આગળ પૂછવામાં આવેલું છે તો સૌ સામાન્ય રીતે જો પ્રશ્નને વિચારવાનો પ્રયત્ન કરીએ તો આપણે 10 સફરજન લીધા છે કેટલા કિંમતમાં તો કે એટલા જ કિંમતમાં જેટલામાં 9 સફરજન વેચ્યા છે
તો કેટલામાં વેચ્યા છે એવું કઈ ખબર જ નથી. તમે વસ્તુ સમજો, બરાબર. તો ધારો કે હું આ બંનેનો લસા લઉં, 9 દાણ 90, ધારો કે 90 રૂપિયા લઉં છું. 90 રૂપિયામાં મેં 10 સફરજન ખરીદ્યા. કેટલા સફરજન ખરીદ્યા? 10 સફરજન ખરીદ્યા. તો એક સફરજનની મૂળ કિંમત કેટલી થાય? તો કે 10 નવા 90, 9 રૂપિયા થાય. એટલે કે 9 રૂપિયાનું એક સફરજન લીધું. 9 રૂપિયાનું એક સફરજન લીધું. હવે આ સફરજન હું કેટલામાં વેચું છું? તો કે વેચું છું તો 90 રૂપિયામાં જ, પણ 10 સફરજન નથી વેચતો. કેટલા વેચું છું? 9 સફરજન વેચું છું. કેટલા વેચું છું? 9 સફરજન હું વેચું છું. કેટલામાં વેચ્યા? 90 રૂપિયામાં. તો એક સફરજનની મૂળ કિંમત, સોરી, એક સફરજનની વેચાણ કિંમત કેટલી થાય? ચાલો ઝડપથી જવાબ આપો. એક સફરજનની વેચાણ કિંમત કેટલી થાય? 9 દાણ 90. એક સફરજન 10 રૂપિયાનું વેચ્યું. તો ધ્યાનથી સમજો, સફરજનની મૂળ કિંમત 9 રૂપિયા, વેચાણ કિંમત 10 રૂપિયા. એક સફરજન 9 રૂપિયામાં લીધું, 10 રૂપિયામાં વેચ્યું. 9 રૂપિયામાં લીધું, 10 રૂપિયામાં વેચ્યું. તો સ્વાભાવિક છે નફો થાય. કેટલો થાય? 1 રૂપિયો. 1 રૂપિયો નફો થાય. કેટલા એ? 9 રૂપિયા. તો દાખલો આમ ગણાય કે 9 રૂપિયાના સફરજનમાં 1 રૂપિયો નફો થાય તો 100 એ કેટલા? તો 1 ગુણ્યા 100/9, અને 100 નો 9મો ભાગ એટલે આપણે સારી રીતે જાણીએ છીએ 11.1/9%. અને શું છે? તો કે નફો છે. શું છે? તો કે નફો છે. તો આ છે તમારો સાચો જવાબ છે, આવશે. બરાબર. હવે આ તો મેં તમને મેથડથી, પ્રોપર મેથડથી પ્રશ્ન ગણતા શીખવાડવો પડે એટલે. બાકી દાખલો ખરેખર આમ ગણવાનો નથી. બરાબર, ખરેખર આમ ગણવાનો નથી. આ પ્રશ્ન તમે ડાયરેક્ટ ગણી શકશો. ડાયરેક્ટ છે આનો જવાબ છે તમે આપી શકશો. કઈ રીતે આવે જો હું સમજાવું એ પ્રમાણે કરજો. 10 સફરજન લીધા, એમાંથી 9 વેચ્યા. તો સાદું ગણિત છે. 10 સફરજન લીધા, એમાંથી 9 તો વેચી દીધા. વધ્યું શું? 1 સફરજન, ઈ તમારો નફો. 1 સફરજન વધ્યો, ઈ તમારો નફો. કેટલા વેચ્યા ત્યારે 1 વધ્યું? 9 વેચ્યા ત્યારે. બરાબર. તો બંનેની બાદબાકી આવશે, એ ઉપર આવશે, અને જેટલા વેચ્યા હોય એ નીચે આવશે. ગુણ્યા ટકાવારી ગણવાની છે, એટલે ગુણ્યા 100 વડે ગુણવું પડશે. એટલે કે 100/9, એટલે કે 11.1/9%. જો અહીંયા જવાબ પ્લસ આવે તો નફો સમજવો, જો જવાબ માઇનસ આવે તો ખોટ સમજવી. જો અહીંયા જવાબ પ્લસ આવે તો નફો સમજવો, માઇનસ આવે તો ખોટ સમજવી. અહીંયા આગળ જવાબ પ્લસમાં આવે છે, એટલે કે 11.1/9% નફો થાય છે. 11.1/9% અહીંયા આગળ નફો છે એ થઈ રહ્યો છે. ક્લિયર છે? બરાબર. તો આ વસ્તુ છે તમારે માઇન્ડમાં રાખવાની છે. સિમ્પલ. આ જો કેટલું સરળ છે, કેટલું સરળ છે. શું કર્યું? 10 માંથી 9 વસ્તુ વેચી તો 1 વધ્યું, એ તમારો નફો. 1 વસ્તુ વધી, કેટલા એ? 9. હવે ધારો કે અહીંયા ઊંધું હોત, અહીંયા 9 સફરજનો ને અહીંયા 10 હોત, તો હવે વસ્તુ સમજો, 9 સફરજન હતા, એમાંથી તમારે 10 વેચવા પડ્યા એટલી કિંમતમાં. તો 9 માંથી 10 વેચ્યા કઈ રીતે? એક બહારથી લાવીને વેચ્યું. સમજો, 9 મારી પાસે તો હતા જ, મારે 10 વેચવા પડ્યા એટલી કિંમતમાં. એટલે એક સફરજન મારે બહારથી ઉછીનું લાવવું પડ્યું, એટલે એમાંથી તો મને ખોટ જ જવાની છે. વસ્તુ સમજાય છે? તો જ્યારે મૂળ કિંમતના નંગ વધારે હશે, એમાંથી વેચાણ કિંમતના નંગ તમે બાદ કરશો તો તમને નફો થશે. અને જ્યારે વેચાણ કિંમતના નંગ જ વધી જશે, મૂળ કિંમતના ઓછા હશે, તો એ કિસ્સામાં તમને ખોટ છે જશે. ચાલો, તો અહીંયા આગળ આપણો જવાબ ઓપ્શન ડી 11.1/9% જવાબ આવશે. ડીવાયએસઓ ની અંદર આ પ્રશ્ન છે પૂછાયેલો સવાલ છે. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ છે, આની જેવા જ પ્રશ્નો છે, એની તરફ આગળ વધીએ. અહીંયા લખેલું નથી, વસ્તુની વેચાણ કિંમત પર 20% નફો બરાબર વસ્તુની પડતર કિંમત પર ખાલી જગ્યા ટકા નફો. ચાલો, સરસ મજાનો સવાલ છે. સવાલ એવો છે કે કોઈ પણ એક વસ્તુ છે, એની વેચાણ કિંમત ઉપર 20% નફો બરાબર વસ્તુની પડતર કિંમત ઉપર કેટલા ટકા નફો થાય? તો જો, ધારો કે કોઈ વસ્તુ છે એ તમે 100 રૂપિયાની લ્યો છો. બરાબર. જનરલી આપણે વસ્તુની જે ટકાવારી છે શેની ઉપર ગણતા હોઈએ છીએ? તો કે વસ્તુની કઈ કિંમત ઉપર ગણતા હોય? મૂળ કિંમત ઉપર ગણતા હોય. બરાબર. હવે ધારો કે એક વસ્તુ 100 રૂપિયાની છે. બરાબર. એક વસ્તુ છે એ કેટલા રૂપિયાની છે? 100 રૂપિયાની છે. તો હવે અહીંયા શું કીધું છે? વસ્તુની વેચાણ કિંમત ઉપર 20% નફો. વેચાણ કિંમત ઉપર 20% નફો. તો મૂળ કિંમત ઉપર કેટલા ટકા થાય? મૂળ કિંમત ઉપર કેટલા ટકા થશે? તો ધ્યાનથી સમજો. કોઈ પણ વસ્તુ છે
એ 100 રૂપિયાની આપણે ધારીએ, 100 રૂપિયાની ધારીએ અને 120 રૂપિયામાં વેચીએ. આ છે એની મૂળ કિંમત છે, આ છે એની વેચાણ કિંમત છે. બરાબર. ચાલો હવે અહીંયા આગળ નફો આપણો 20 રૂપિયા છે. કેટલો છે? 20 રૂપિયા છે. નફો આપણો કેટલા રૂપિયા છે? 20 રૂપિયા. પણ આપણે જનરલી કેટલાય ગણીએ? 100 એ ગણીએ. શું કામ? કારણ કે 100 છે એ મૂળ કિંમત છે, એટલે મૂળ કિંમતે ગણાય. તો 100 એ 20 રૂપિયા એટલે મૂળ કિંમત ઉપર એટલે કે પડતર કિંમત ઉપર 20% નફો છે. પડતર કિંમત ઉપર કેટલા ટકા નફો છે? 20%. પરંતુ વેચાણ કિંમત ઉપર ગણીએ તો જો આ રીતે થશે. વેચાણ કિંમત ઉપર નફો ગણીએ, વેચાણ કિંમત ઉપર નફો ગણીએ તો આ રીતે થશે. 120 એ 20 રૂપિયા. નફો તો 20 રૂપિયા જ થયો છે, એ કઈ વધવાનો કે ઘટવાનો નથી, 20 રૂપિયા જ રહેશે. પણ ટકાવારી બદલાઈ જશે, કારણ કે હવે આપણે 100 ને 120 ગણશું. તો 120 એ 20 રૂપિયા, તો 100 એ કેટલા? તો 20 ગુણ્યા 100 છેદમાં 120. મીંડું ઉડી ગયું. 2 છક 12. 100 નો છઠ્ઠો ભાગ એટલે 16.233% જવાબ આવે. એટલે કે તમને એવું કહેવામાં આવે કે મૂળ કિંમત ઉપર કેટલા ટકા? 20%. ધ્યાનથી સમજો, ઉદાહરણ મેં તમને એટલા માટે આપ્યું. 20% એટલે 1/5 થાય. 1/5 થાય. તો અહીંયા 16.233% એટલે 1/6 થાય. બરાબર. આ નફો છે એ કોના ઉપર છે? મૂળ કિંમત ઉપર છે. આ નફો કોના ઉપર છે? વેચાણ કિંમત ઉપર. વેચાણ કિંમત ઉપર છે. ચાલો, ક્લિયર છે? તો મૂળ કિંમત ઉપર જે નફો છે એની કરતા એક વધારે છે એ વેચાણ કિંમત ઉપર છે. મૂળ કિંમત ઉપર છે એની કરતા વેચાણ કિંમત ઉપર એક વધારે છે. ચાલો, તો અહીંયા આગળ 1/5 છે. ધ્યાનથી સમજો. તો વેચાણ કિંમત ઉપરનો નફો એની કરતા મૂળ કિંમત ઉપર અહીંયા 6 હતા, તો અહીંયા જો 5 થઈ ગયા. તો અહીંયા 5 હતા, તો હવે કેટલા થઈ જશે? અહીંયા 4 થઈ જશે. 1/4 એટલે કેટલા ટકા થાય? 25% થાય. 1/4 એટલે કેટલા ટકા થાય? 25% થાય. બરાબર. ગણવું હોય તો ગણાવી પણ દઉં. ધારો કે 100 રૂપિયાની વસ્તુ હોય અને 125 માં વેચો એટલે 25% નફો થાય. 25 નફો 100 એ ગણો એટલે 25% થાય. પરંતુ અહીંયા વેચાણ કિંમતે ગણીએ, વેચાણ કિંમત એટલે 125 એ ગણીએ તો 125 એ 25, તો 100 એ કેટલા? તો 25 ગુણ્યા 100 છેદમાં 125. 25 ચોકું 100, 25 પંચા 125, 55 25, તો 5 ચોક 20%. તાળો મળી ગયો? તાળો મળી ગયો. જુઓ, વેચાણ કિંમત ઉપર 20% નફો, તો મૂળ કિંમત ઉપર કેટલા ટકા? 25%. કેટલા ટકા? 25%. તો અહીંયા તમારો જવાબ કેટલો આવશે? 25% છે એ જવાબ આવશે. 25% છે એ તમારો જવાબ છે આવશે. તો હંમેશા યાદ રાખજો કે મૂળ કિંમત ઉપર જે નફો હોય ને એ વેચાણ કિંમતના નફા કરતા હંમેશા વધારે હશે. તમે જો, મૂળ કિંમતનો નફો કેટલો મળ્યો? 25%. અને વેચાણ કિંમતનો નફો કેટલો હતો? 20%. ક્લિયર છે? તો વેચાણ કિંમતનો જે નફો એની કરતા મૂળ કિંમતનો નફો છે એ વધારે થશે. ચાલો, ક્લિયર છે? તો અહીંયા 25% છે આનો જવાબ આવશે. ચાલો, આ દાખલો હમણાં જ આપણે ગણ્યો એવો છે કે 5 પેનની મૂળ કિંમત અને 4 પેનની વેચાણ કિંમત. હવે 5 પેનમાંથી 4 પેન વેચી તો વધી 1 ઈ તમારો નફો. કેટલી વેચી ત્યારે? 4 વેચી ત્યારે. ગુણ્યા 100. 25 ચોકું 100. 25% નફો થાય ભાઈ. કેટલા ટકા નફો થાય? 25% નફો થાય. આ સીધો જ તમારો જવાબ છે. આમાં કાંઈ કરવાની જરૂર નથી. સીધો 25% છે તમને જવાબ મળી જશે. ચાલો, નેક્સ્ટ એક્ઝામ્પલ સેમ છે. 8 પેનની વેચાણ કિંમત બરાબર 12 પેનની મૂળ કિંમત. તો જો 12 મૂળ છે, એમાંથી 8 વેચી તો વધી કેટલી? 4. ઈ તમારો નફો. કેટલી વેચી ત્યારે? 8 વેચી ત્યારે. ગુણ્યા 100. તો 4 દુ 8 અને 50 દુ 100 એટલે કે 50% નફો થાય. કેટલા ટકા નફો થાય? 50%. વનરક્ષક 2016 ની અંદર સરસ મજાનો સિમ્પલ પ્રશ્ન પૂછાયેલો છે. આપણે આ રીતે એનો જવાબ છે આપી શકીએ. નેક્સ્ટ એક્ઝામ્પલ જુઓ. 69 વસ્તુની મૂળ કિંમત, 50 વસ્તુની વેચાણ કિંમત. તો 59 એમાંથી 50 બાદ કરો, છેદમાં વેચ્યા કેટલા? 50. આનું સૂત્ર આવું પણ છે. જો, મૂળ કિંમતના નંગ માઇનસ વેચાણ કિંમતના નંગ છેદમાં વેચાણ કિંમતના નંગ ગુણ્યા 100. પણ મારું એવું માનવું છે કે બને ત્યાં સુધી સૂત્રની જરૂર ન પડે એવું કરવાનું. આમાં સૂત્રની ક્યાં જરૂર છે? 69 માંથી 50 કાઢો, 19 વધ્યા. કેટલી વેચી? 50 વેચી ત્યારે 19 આપણી પાસે વધી રહી. ગુણ્યા કેટલા? 100. મીંડું ઉડી જશે. 5 દુ 10, તો 19 દુ 38% નફો થશે. કેટલા ટકા નફો થશે? 38% છે અહીંયા આગળ તમને નફો છે થશે. સિમ્પલ જવાબ છે. ચાલો, 12 પેનની વેચાણ અને 15 પેનની મૂળ. 15 લીધી, એમાંથી 12 તો વેચી, તો વધી કેટલી? 3. કેટલી વેચી ત્યારે? 12 વેચી ત્યારે. ગુણ્યા 100. 3 ચોકું 12 અને 25 ચોકું
25% નફો થાય. એ સ્ટાર્ટમાં પૂછાયેલો સવાલ છે, સાવ સરળ પ્રશ્ન છે. 25% સીધો આનો જવાબ આવશે. 8 કેળાની કિંમત 9 કેળાની મૂળ કિંમત જેટલી હોય. અહીંયા કિંમત છે ને વેચાણ કિંમત હશે, કારણ કે અહીંયા મૂળ તો ઓલરેડી છે જ. તો 9 માંથી 8 બાદ કરો, છેદમાં વેચી કેટલી 8, એટલે કે 1/8 ગુણ્યા 100. તો 100 નો 8મો ભાગ એટલે 12.5% થાય. આમાં કઈ ગણવાની જરૂર નથી, આમાં કઈ ગણવાની જરૂર નથી, એટલો જ નફો થશે 12.5%. ગૌણ સેવાની અંદર જે તે સમયે પૂછાયેલો સવાલ છે. 72 પુસ્તક ખરીદી, એમાંથી 60 વેચ્યું, તો કેટલો નફો થાય? તો 72 માઇનસ 60 છેદમાં વેચી કેટલી 60 એ આવશે ગુણ્યા 100. તો અહીંયા 12/60 ગુણ્યા 100 આવું થશે. એક એક મીંડું ઉડી જશે, 6 દુ 12, તો 10 દુ 20% નફો થશે. કેટલા ટકા નફો થશે? 20%. રોકેટની જેમ આ બધા દાખલા ગણાય જાય, સાવ સરળતાથી છે. તમે આરામથી આનો જવાબ ગણી શકો. તો અહીંયા જવાબ આપ્યો છે બરાબર. 22% નહીં આવે ભાઈ, અહીંયા 20% જવાબ આવશે. બરાબર, કેટલા ટકા આવશે? 20% જવાબ આવશે. અહીંયા ભૂલ છે, 20% છે તમારો સાચો જવાબ છે આવશે. ચલો, 10 વસ્તુની પડતર કિંમત, 12 વસ્તુની વેચાણ કિંમત. સમજો 10 માંથી તમારે 12 વેચવું પડ્યું, છેદમાં વેચી કેટલી 12 ગુણ્યા 100. હવે 10 માઇનસ 12 એટલે કે -2 છેદમાં 12 ગુણ્યા 100. હવે જવાબ માઇનસમાં આવ્યો એટલે સમજી જજો ખોટ ગઈ. 100 નો છઠ્ઠો ભાગ એટલે કેટલા થાય? 16.2 અને અહીંયા શું થશે? નુકસાન થશે. અહીંયા નફો નહીં થાય. જવાબ માઇનસમાં, માઇનસ નિશાની શું દર્શાવે છે? નુકસાન દર્શાવે છે. માઇનસ નિશાની શું દર્શાવે છે? નુકસાન, એટલે કે ખોટ દર્શાવે છે. ચાલો, ક્લિયર છે? તો અહીંયા લખ્યું છે 15%, પણ 15% નહીં આવે ભાઈ. બરાબર, 2 ની ખોટ ગઈ 12, એટલે 2 છક 12, 2 છક 12 એટલે 15% નુકસાન નહીં થાય. કેટલા ટકા થશે? 16.2%. એટલે આ જવાબ નહીં આવે, આ જવાબ આવશે. બરાબર, આ છે તમારો સાચો જવાબ આવશે. ચાલો, 23 વસ્તુની પડતર કિંમત, એમાંથી 20 વેચી. હવે સમજો 23 માઇનસ 20 વેચી, છેદમાં કેટલા? 120 ગુણ્યા 100. એક મીંડું ઉડાડી દઈએ, 2 પંચા 10, 23 માંથી 20 જાય તો 3, તો 3 ગુણ્યા 5 એટલે કે 15% નફો થશે. કેટલા ટકા નફો થશે? 15% છે એ અહીંયા આગળ તમને નફો થશે. ચાલો, નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. 24 વસ્તુ, એમાંથી 18 વેચી. સીધી વસ્તુ 24 માઇનસ 18 છેદમાં વેચી કેટલી 18 ગુણ્યા 100. વેચી 2 વખત આવશે. જો મૂળ કિંમત 1 વખત, વેચી 2 કિંમત. ચાલો, 24 માંથી 18 જાય 6, 6 ના છેદમાં 18 ગુણ્યા 100. તો 6 તેરી 18, 100 નો ત્રીજો ભાગ એટલે 33.1%. જવાબ બધા જ અહીંયા પ્લસમાં આવી રહ્યા છે, એટલે નફો થશે. નફો થશે 33.33 અથવા તો 33.1%, બંને એક જ થશે. બરાબર. ચાલો, 8 વસ્તુની વેચાણ કિંમત, 12 વસ્તુની પડતર કિંમત. તો 12 માંથી 8 વેચી, છેદમાં 8 ગુણ્યા 100. આ દાખલો ગણી લીધો છે, 50% જવાબ આવશે. બરાબર, આ રકમ રિપીટ છે. 50% નફો છે, અહીંયા આગળ જવાબ આવશે. 50 વસ્તુની પડતર કિંમત, 40 ની વેચાણ કિંમત. તો 50 માંથી 40 વેચી, છેદમાં 40 ગુણ્યા 100. તો 10 ના છેદમાં 40 ગુણ્યા 100. તો 1 2 એટલા બધા મીંડા તો નહીં જાય, એટલા બધા મીંડા છે ને ઉડવા માટે. એક મીંડું ઉડાડી દઈએ. બરાબર, ચલો હવે 10 ગુણ્યા 10 એટલે 100, 100 નો ચોથો ભાગ એટલે 25% જવાબ આવશે. 25% નફો અહીંયા આગળ તમારો જવાબ છે આવશે. 25% નફો જવાબ આવશે. ચલો, 20 વસ્તુની પડતર કિંમત એ X વસ્તુની વેચાણ કિંમત જેટલી હોય તો નફાની ટકાવારી 25 છે. ધ્યાનથી સમજો, 20 માઇનસ X છેદમાં X. બરાબર, અને X લખી દઈએ ગુણ્યા 100 બરાબર કેટલા ટકા છે? બરાબર કેટલા ટકા છે? 25%. 25% તમને આપેલું છે. 25% છે એ તમને અહીંયા આગળ આપેલું છે. 20 ના છેદમાં. ક્લિયર છે? આવું થશે. બરાબર. હવે જો સીધી વસ્તુ છે, હવે 20 વસ્તુ છે, હવે અહીંયા આગળ 25% છે એ શું થાય છે? તો કે નફો થાય છે. તો અહીંયા જે વસ્તુ હશે 20 કરતા ઓછી હશે, 20 કરતા ઓછી હશે. તો જો પેલા તો 20 કરતા વધારે જવાબ હોય ને કાઢી નાખવાનો, એટલે X ની કિંમત 25 તો આવશે જ નહીં. હવે જો મને એટલી ખબર પડે, જો 18 વસ્તુ વેચું તો 20 માંથી 18 જાય, કેટલા વધે? 2 વધે. કેટલા? 18 2, 18 2 એટલે 25% નો થાય, 9મો ભાગ થાય. હવે આ ગણો, જો 16, 20 માંથી 16 જાય 4, 20 માંથી 16 જાય 4, કેટલા? 16. તો ચોકે ચોકે 16, ચોકે ચોકે 16 ને 100 ભાગ્યા 4 એટલે 25%. સીધો તાળો મળી ગયો. એટલે ગણવાની કઈ ખાસ જરૂર નથી, ડાયરેક્ટ ગણી શકાય. બરાબર, પણ છતાં જો તમારે સૂત્રથી ગણવું હોય તો આ રીતે પણ તમે ગણી શકો. બાકી આ ડાયરેક્ટ ઓપ્શન ઉપરથી આ દાખલો ગણાય. ઓપ્શન ઉપરથી બહુ વધારે સરળતાથી, વધારે ઝડપથી તમે જવાબ સુધી છે આની અંદર
પહોંચી શકશો. ચાલો ક્લિયર છે. ખાલી યાદ એટલું રાખવાનું તો આ પ્રકારના પ્રશ્નમાં મૂળ એ યાદ રાખવાનું છે કે મૂળમાંથી વેચાણ બાદ કરો છેદમાં વેચાણ ગુણ્યા 100. મૂળમાંથી વેચાણ બાદ કરો છેદમાં વેચાણ ગુણ્યા 100. જો જવાબ પ્લસમાં આવે તો નફો થાય, જવાબ જો માઇનસમાં આવે તો ખોટ જાય. બસ આટલું જ શીખવાનું હતું. આ પ્રશ્ન છે એ પરીક્ષાની દ્રષ્ટિએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકાય, કારણ કે તમે જોયું જેટલા પ્રશ્ન લીધા લગભગ બધા પૂછાયેલા જ હતા. એટલે આ પ્રશ્ન બહુ વધારે પૂછાય છે અને હજી પૂછાશે તો આપણને આવડવો જોઈએ. બહુ સમય બગાડ્યા વગર સીધો જ આનો સચોટ આન્સર છે એ આપણને આપતા આવડવો જોઈએ. તો નફાખોટમાં આ વિડીયોને અહીંયા સુધી રાખીએ છીએ. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.